નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અને ફિકર આપની સાથે હું છું માનસી સોની। હજુ તો શિયાળાના સ્વેટર અને ધાબળા આપણે પેક કરીને પેટી પલંગમાં મૂક્યાય નથી, ત્યાં તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં હળવા માવઠાની આગાહી કરી છે। આ આગાહીને કારણે ખાસ તો ખેડૂતોને હવે વધુ અસર થવાની શક્યતા છે, ત્યારે એ જાણી લઈએ કે આખરે આગાહીમાં છે શું। આવનારા દિવસોમાં રાજ્યમાં હળવા માવઠાની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે થઈ શકે છે માવઠું। હવામાનના જાણકારોમાં જેમનું નામ ગુજરાતમાં જાણીતું છે એવા અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠા થવાની અને તાપમાન વધવાની આગાહી કરી છે। આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસરો થઈ શકે છે અને ખેડૂત ભાઈઓએ શું ધ્યાન રાખવું તે અંગે પણ હવે પછી જાણકારી મેળવીએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે 26મી તારીખથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। આ સાથે ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે। રાજ્યમાં વાદળો આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે। તારીખ 28મી ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળો આવશે અને ગરમીનું પ્રમાણ વધશે, જો કે અનેક જગ્યાએ માવઠું પણ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે 25 થી 27 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે છે। 1 થી 5 માર્ચ દરમિયાન પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે, તો 21 માર્ચ બાદ રાજ્યમાં ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે, જ્યારે 15 માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। તો કચ્છ સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ, જ્યારે કચ્છમાં તો વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી છે। પાટણ, મહેસાણામાં એકલ દોકલ જગ્યાઓ પર ઝાપટા પડી શકે છે, તો દક્ષિણમાં રાજપીપળા, સુરત અને ડાંગ જિલ્લામાં પણ ક્યાંક ઝાપટા પડવાની સંભાવના છે। આગામી તારીખ 25 થી 27માં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા છે। કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। ત્યાં કચ્છના ભાગોમાં અને રાજસ્થાન અને સૌરાષ્ટ્રના ભાગમાં છાંટા થવાની શક્યતા રહે છે અને 28 ફેબ્રુઆરીએ પણ વાદળવાયુ આવવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે 12 તારીખથી 1 થી 5માં મોટા ફેરફાર આવી રહ્યા છે અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે માવઠાની વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છે। હવામાન નિષ્ણાંતોના મતે 15મી માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી શકે છે, જો કે આ દરમિયાન તાપમાનમાં વધઘટ થતી રહેશે, જેમાં મહત્તમ તાપમાન 34 થી 36 અને 38 ડિગ્રી સુધી ઉપર નીચે થઈ શકે છે। હાલ તો ઠંડીનું હળવું મોજું ચાલી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે, એટલે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યું છે। ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, પરંતુ રાજ્યમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી। બ્યુરો રિપોર્ટ, TV9।